વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. પ્લીઝ, પહેલી વાર કયા સેલિબ્રિટીનો તમે અવાજ આપ્યો હતો? પહેલી વાર બહુ હવે સેલિબ્રિટી કહું કે પોપ્યુલર કહું, કેમ કે 2002માં એક શો કરેલો મેં, પહેલો એનિમે શો. તો એ બહુ પોપ્યુલર છે, બે બ્લેડ. અહીંયા એનિમે ફેન છે તો બે બ્લેડ એ બહુ પોપ્યુલર છે, આજ સુધી પોપ્યુલર છે. 2002માં એમાં હું એક પોઝિટિવ કેરેક્ટર RAY રે પણ હું જ હતો. એમાં એક થોડું ગ્રે કેરેક્ટર ક્યોયા એ પણ હું જ હતો હિન્દીમાં 2002માં. તો એ સુપર ડુપર હિટ. તો હવે એ કહું કે કોઈ મોટા સુપર ડુપર સ્ટારને, તો એ સીધું કટ ટુ 2008 હેરી પોટર. તો એ હેરી પોટર ડેનિયલ રેડક્લિફને અવાજ આપ્યો. અદ્ભુત. તો કઈ દિશામાં લઈ જાઓ તમારા સવાલને? હેરી પોટર. હેરી પોટર 2008 અદ્ભુત વર્ષ મારા માટે. 2008માં મારા લગ્ન થયા. 2008માં મને હેરી પોટર મળ્યું. 2008માં આજ સુધી ચાલનારી સુપરહિટ ઇન્ડિયન એનિમેશન સિરીઝ છોટા ભીમ એની શરૂઆત થઈ. ગજબ. એટલે અદ્ભુત હોય છે. ઘણા કહે છે ને કે શાદી કે બાદ ચીઝે હે ને, તો હું બહુ નથી માનતો આ બધું આ વસ્તુને, પણ હા જોડાતા હશે વસ્તુ અને ગ્રહો, આઈ ડોન્ટ નો, તો થતી હશે વસ્તુઓ. તો હેરી પોટર 2001થી થતું હતું. પહેલી ફિલ્મમાં કોઈ ફિમેલે ડબ કર્યું, કેમ કે ટાબરિયા હતા. ટાબરિયાઓને છોકરીઓ અવાજ કરે આપે, તો કોઈ છોકરી આપ્યો હતો, એક ફિમેલ આર્ટિસ્ટ. પછી પાર્ટ 2, 3, 4માં બીજા એક વોઇસ એક્ટરે અવાજ આપ્યો. પછી કોઈ કારણસર એને રિપ્લેસમેન્ટ વોર્નર બ્રધર તરફથી આ ડિસિઝન, તો એને એના માટે જે હેરી પોટર એન્ડ ધ હાફ બ્લડ પ્રિન્સ, ત્યારથી એ લોકોને નવો હેરી પોટરનો વોઇસ જોતો. તો ઓડિશન્સ થયા, અને ઓડિશન્સ થયા. હું કંઈ હેરી પોટર ફેન હતો નહીં ભાઈ. મેં આની પહેલાંની જેટલી હેરી પોટરની ફિલ્મો હતી જોઈ નહોતી. હું બસ એ જ ઈમાનદારી સાથે વોઇસ એક્ટર તરીકે ગયો. મારે માટે નોર્મલ ઓડિશન હતું. એ ઓડિશન આપીને હું નીકળી ગયો હતો. 2 કે 3 અલગ અલગ મૂડના સીન હતા. એમાં એક એના ફ્રેન્ડ સાથેનો સીન હતો, એક થોડો ગુસ્સાવાળો સીન હતો. એવા 2-3 સીન પર ઓડિશન લીધા. અને મારા જેવા અમુક માઇન્ડ બ્લોઈંગ વોઇસ એક્ટર બીજા પણ હોય, એમના પણ ઓડિશન લેવામાં આવ્યા. અને થોડા દિવસ પછી અપ્રુવલ આવ્યો, અને ત્યારે SMS નો જમાનો હતો, 2007-8. એ બહુ આપણું વોટ્સએપ ને બધું નહોતું એટલું. SMS આવ્યો. હું ત્યારે તો મારી પાસે ગાડી નથી, કોઈ ક્યાંક રિક્ષા ક્યાં તો બસમાંથી ઉતરીને હું કોઈ સ્ટુડિયોમાં જતો હતો, રોડ પર ચાલતો હતો, અને SMS રોડ પર ઊભા વાંચ્યો તમે, કંગ્રેચ્યુલેશન્સ, યુ આર ધ નેક્સ્ટ વોઇસ ઓફ હેરી પોટર. ઓ વાવ. તો આમ અટકી ગયો હું થોડી વાર. ફેન નથી હું હેરી પોટરનો, પણ તે છતાં આ મેસેજે મને ફીલ કરાવ્યું કે સમથિંગ બિગ ઇઝ કમિંગ. એટલે આમ કંઈક મોટું છે. મેં કીધું એની માને, ચલો ઠીક છે. પછી જ્યારે શરૂઆત કરી ત્યારે એ સ્ટડી કર્યું મેં કેરેક્ટર. એની પહેલાંની ફિલ્મો જોઈ જે નહોતું જોયું મેં. કેરેક્ટર કઈ રીતે બોલે છે, બીજા લોકો સાથે, ફ્રેન્ડ સાથે, બધા સાથે, ટીચર્સ સાથે કઈ રીતે બોલે, એ બધું જોયું. અને પછી અમે લોકોએ મને ફિલ્મ આખી દેખાડવામાં આવી, જે ડબ કરવાની હતી. મને પ્રી રિલીઝ મને દેખાડી, અને પછી અમે લોકો ડબિંગ સ્ટાર્ટ. કેટલા એક્સાઇટેડ હતા આ કેરેક્ટરનું ડબિંગ કરવા માટે? એક્સાઇટમેન્ટ હતું, પણ વધારે જવાબદારી હતી. એનું કારણ કહું છું. ઓલરેડી ચાલતી ફ્રેન્ચાઇઝી સુપરહિટ, 100%. वो जिम्मेदारी कंधे पे, એ વાળી વસ્તુ હતી. તો ચલતી ગાડી મેં ચડના, તો પબ્લિક જે વર્ષોથી કોઈ અવાજ સાંભળી રહી છે કેરેક્ટર માટે, એને રિપ્લેસ કરવો અને પોતાની જગ્યા બનાવી, લોકોને ગળે ઉતારવું કે હા આ જ હેરી પોટર છે જે તમે વર્ષોથી જોઈ રહ્યા છો, હિન્દી જે જનતા છે. તો જવાબદારી વધારે હતી. એક્સાઇટમેન્ટ સેકન્ડ. ગર્વ તો થયું છે ને કે વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં આટલા બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ, એમાં પણ તમને આ મોકો મળ્યો. હા, તો ખરેખર ગર્વની વાત છે. અને એ ફિલ્મ મેં પહેલી વાર આમ જ્યારે થિયેટરમાં જોઈ ત્યારે મજા આવી ગઈ હતી, સિસ્ટમ હાલી ગઈ હતી એકદમ. એક ડાયલોગ ફૂલ પાવર. હેરી પોટર.
હા, આમ તો ઘણા બધા અમને એકચ્યુઅલી ડાયલોગ જલ્દી યાદ નથી રહેતા કેમ કે અમે લોકો કિલોના હિસાબે વસ્તુઓ ડબ કરીએ ને, સિરીઝ, ફિલ્મો, કાર્ટૂન, તો યાદ ન રહે કેમ કે સ્ક્રિપ્ટ આવી આજે ગઈ, કલાક પછી બીજી, 3 કલાક પછી ત્રીજી, કંઈ પણ હા, એક ઇન્ટરેસ્ટિંગ છે જે હું હંમેશા ઘણીવાર કહેતો હોઉં છું, અને એ એકચ્યુઅલી થોડું ટ્રિકી પણ છે, ટફ પણ છે એઝ એન આર્ટિસ્ટ પરફોર્મ કરવું, કે આ લોકો બ્રિટિશર્સ છે, ઠંડુ ઠંડુ પાણી આના પર પડે, કાં તો એ લોકો ઠંડા પાણીમાં પડે ને એ બધું કંઈક વિચિત્ર જાદુ થતા હોય, તો જ્યારે ઈ બહાર નીકળે આમ પાણીમાંથી, रॉन, हरमाइनी, वो हमारा पीछा कर रहा है, मैं उसका नाम नहीं ले सकता वरना जल्दी रॉन तुम हरमाइनी को लेकर जाओ, मुझे उसका एहसास हो रहा है, पितृदेव संरक्षणम. तो आज थैंक यू. तो ये सांसों के साथ આ બધું ગળે ઉતારો તમે, અને આ બધું એના ફેસ પર થતું હોય, એને દરેક મેચ થતી હોય એક એક્ટિવિટી, તો એ જ એમ કલાકારી મજા. સ્ટુડિયોમાં આટલી જગ્યામાં આટલું બધું, હા, હદની બહાર ભાઈ. એ તો ક્યાં ક્યાં એ લોકો શૂટ કર્યું હોય, એ ફીલ સાથે કર્યું હોય, પણ અહીંયા તો એક જ રૂમમાં એસી એમની ચાલુ પાસે છે, સેટ છે, કોસ્ટ્યુમ છે, મેકઅપ કોસ્ટ્યુમ છે, છે, બધું જ સામે છે. આર્ટિસ્ટ સામે છે, કેરેક્ટર એક્ટરો ઘણા બધા છે, અને તમારી પાસે તો એ બધું તો કાંઈ જ નહીં ને, કાંઈ જ નહીં, ખાલી એક ફૂટેજ. પૂરેપૂરું તમારે ઉતરી જવાનું હોય. એમણે કર્યું છે ને આપણો પ્રયત્ન એ હોય કે એના કરતાં વધારે સારું આપીએ અને આપણી ભાષાના રંગ સાથે આપીએ. તો છે, ક્રાફ્ટ છે. લોકોને ઘણાને એમ થતું હોય, અને મને એ વાતનું થોડું દુઃખ છે, ઘણાને એમ થતું હોય કે બોલના ही है ना, क्या है, लाओ 100% સાચી સ્ક્રિપ્ટ વાત હે, લાઓ બોલતા હું, એમ છે લોકોને. પણ એમ નથી. અદ્ભુત ક્રાફ્ટ છે આ, વર્ષો દેવા પડે છે ભાષાને લઈને, વોઇસ એક્ટિંગ, પરફોર્મન્સ, ડ્રામાને લઈને. તમે વિચારો છો એવું નથી કે વાંચી નાખ્યું, ये कैसे हो सकता है, मेरे पिताजी को मैं कई बार कह चुका हूँ. તો આ જે લેવલ છે, આથી લઈને અરે ઇધર તત્કાલ ચેન્જ, વિડીયોને જોઈને તમારા વિડીયો સાથે તમારે રમવાનું હોય. એમાં તમે એઝ એન એક્ટર તમે ઘૂસો સ્ક્રીન, એક્ટર જે સેટ પર, હા એક મિનિટ, હા ક્યાં હે, હા આ બધું થતું હોય, સુના યા પ્લીઝ જસ્ટ અ મિનિટ, આઈ એમ ગેટિંગ ઇન. અરે એ લોકો ઘૂસે કેરેક્ટરમાં, અહીંયા ત્યાં સુધી અડધી પિક્ચર ડબ થઈ ગઈ અમારી 25 રંગ સાથે, એટલે વગર મેકઅપ. તો અલગ કલા છે, તો આ કલાને રિસ્પેક્ટ મળવી જોઈએ, એના માટે જ હું આ બધું કરી રહ્યો છું. તમે લોકો સાચા કલાકાર છો. નથી મળતી ભાઈ, ઘણા અંડર રેટેડ છે આ ક્રાफ्ट આજે પણ. हर एक की ज़िंदगी का हिस्सा है, जो आम इंसान सड़क पे कहीं भी दिखाई दे रहा है, हर एक की ज़िंदगी का अहम हिस्सा है ये, लेकिन अंडररेटेड है, कोई वैल्यू नहीं है इतना. बिकॉज ऑफ यू गाइज, जो લોકોના કારણે આ વાત પહોંચી રહી છે, બાકી તો અઘરું છે. કેટલું દુઃખ થાય. दुख क्राफ्ट ने लेने था, એટલે તો કહું છું મેડનેસ ही है मेरा कि ये मैं कर रहा हूँ. જે શીખવાડું છું, મારી એકેડમી છે વાયોલેટ વિંગ્સ વોઇસ એકેડમી, મારા સ્ટુડન્ટ કામ કરે છે ઘણા બધા હવે તો નેટફ્લિક્સ અને બાકી ઘણા પ્લેટફોર્મ માટે. તો ये मैडनेस है કે હું આ કામ કરીને હું કમાઈ લઈશ, રોજી રોટી है अपना, लेकिन ये सिखा रहा हूँ और बाकी ये આ જે વસ્તુ દોડી દોડીને કરું છું હું ક્રાફ્ટને પહોંચાડવા માટે. અલગ અલગ યુનિવર્સિટીઝમાં, કોલેજમાં મને જ્યાં ઇન્વાઇટ કરતા હોય છે અલગ અલગ વસ્તુ માટે હું જતો હોઉં છું. મારા ટેટ ટોક છે 2, એક જોશ ટોક છે, બધું છે. હમણાં આ મંથ એન્ડમાં હું ચેન્નઈ જાઉં છું, એક ત્યાંના એક મોટા કોલેજ ઇન્સ્ટિટ્યૂટ માટે, એ લોકોના ફેસ્ટ માટે એ લોકોએ બોલાવ્યો છે. તો આ ક્રાફ્ટ પહોંચી રહ્યું છે, મેં તો બાદ મેં મેરે ભાઈ. આ બધું કરવા માટે ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર હતો ખરા કે જાતે જ? નહીં, એટલે થોડી દિશા મળતી હતી શીખવાનું, કે મળતું હતું એક્ઝેક્ટ કોઈ આમ કે ये है बंदा इसको काम दे, આવું નથી. હાથ પકડીને કોઈ નથી લઈ ગયું ના, એટલે આંગળી ચીંધી છે બધાએ કે ये જા ઇધર જા. આપણને કહે ને રસ્તા, કોઈને એડ્રેસ પૂછીએ તો કોઈ હાજી કહે હાજી હાજી એમ, પણ પહોંચવું આપણે પડશે એમ. અરે इसको काम દે તું, એવું નથી થયું. એટલું સાબિત કરવું પડે છે અહીંયા પોતાની જાતને, કે હું અને આ રોજ છું. કરવું પડે છે, આજે પણ કરવું પડે. એટલે જ હું 24 વર્ષથી ઊભો છું અડીખમ.
પ્રકારના કેરેક્ટર. તો તમને કીધું કોને કે તમારે ડબિંગ આર્ટિસ્ટ બનવાનું છે? ઘરમાંથી કોઈનું? એકચ્યુઅલી એમાં એવું થયું કે પહેલાં તો હું થિયેટર કરતો હતો, એક્ટિંગ કરતો હતો, અને મારા મોટા ભાઈ છે મુકેશ કવા, એ પણ પહેલાં હું નાટકમાં આવ્યો, મારા ભાઈ મારા પછી નાટકમાં આવ્યા, ગુજરાતી નાટકો. હું નાટકમાં જ ઓતપ્રોત હતો, ગુજરાતી સિરિયલ ને બધું. 1997, 98, 99, 2000ની વાત કરું છું. ત્યારે એક ચેનલ હતી ગુજરાતી, આપણી આલ્ફા ગુજરાતી ને એવું બધું હતું. તમને ખબર પણ નહીં હોય. આલ્ફા ગુજરાતી એટલે ઝી ગુજરાતી. એની પહેલાં હતી ગુર્જરી નામની એક ચેનલ. આ બધી બંધ થઈ ગઈ. તો ત્યારે એ બધા માટે આ સિરિયલો કરતો, એક્ટિંગ કરતો હું પૂરી રીતે આ બાજુ જ હતો સંપૂર્ણપણે. મારા ભાઈ મુકેશભાઈને કોઈકે ટ્રાન્સલેશનનું કામ આપ્યું, કંઈક કોઈ ભાષામાંથી કોઈ ભાષા. ઓકે. તો એમણે કર્યું ટ્રાન્સલેશનનું કામ. આ બધા ડબિંગ શો માટે ટ્રાન્સલેશન કામ પંજાબીમાંથી ને બધું કર્યું. તો એ કંઈક ઓડિશન માટે મોકલ્યા એમણે મને, ડબિંગ માટે. પણ હું ડાયવર્ટેડ હતો ને પૂરી રીતે. એટલે મેં ફર્સ્ટ ટાઈમ જો ગયા, બેમન ગયા હતા ઓડિશન, કે હા ઠીક છે જી આવીશ, ચાલો કીધું છે. બાકી એક્ટિંગના કીડો તો આખી દુનિયાને ખબર છે, અદ્ભુત પ્રકારનો હોય છે. તો ધીમે ધીમે પછી ભાઈને ભેજા, ભાઈએ કીધું અહીંયા જી આવો, ઓડિશન છે જી આવો. રિજેક્ટ થયો. પછી બીજી કે નાના ડબિંગ માટે મોકલ્યો, એ કર્યો. તો ડબિંગની જે દુકાન કહી શકે કે દિશા મુકેશભાઈ આપી. પણ પછી જ્યારે હું वो કહેતે ના કે આપણે યુદ્ધ મેદાનમાં ઉતરી પડ્યા, તો સંપૂર્ણપણે જ્યારે ઉતર્યો પછી મેં રસ્તા બનાવ્યા જાતના પ્રકારના. કેમ કે સાબિત કરવું પડે પોતાની જાતને દરેક જગ્યાએ. સાબિત કરવા તો મેદાનમાં જ ઉતરવું પડે. 100%.